गजानन महाराज की जय। श्री दोडेश्वर महादेव की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। केशवानंद बापू की जय। पुनिया मामा की जय। मच्छू मात की जय। अम्बे मात की जय। शीतला मात की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरू पधारो पवन कुमार सियावर रामचंद्र की जय। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय राम। श्रीराम जय जय राम।
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો ગુરુ નાઈ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ જય રઘુનંદન જય સિયા રામ જય રઘુનંદન જય સિયા રામ जानकी वल्लभ सीताराम जानकी वल्लभ राम श्री राम जय जय राम श्री राम जय राम राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम राजीव नयन तरे धनुषायक भगत विपते भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवऊ सो दशरथ अजीर बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुगपद कमल मनावू जासु कृपा निर्मल मति पावऊ सिया राममय सब जग जानी सिया राममय सब जग जानी करऊ प्रणाम जो रे जुग पानी प्रणव पवन कुमार
જીવન પાવક જ્ઞાન ધન જાસુરદયાગાર બસહી રામ સરચાપધર મહાવીર બેનવ હનુમાના રામ જાસુ જશ આપ બખાના કુંદ ઇન્દુ સમદેહ ઉમારમણ કરુણા અયન જાહિદીન પરનેહ કરહુ કૃપા મરદનમયન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણમ નવકંજલોચન કંજમુખકર કંજપદ કંજારુણમ શ્રી રામ પરમાત્માની અસીમ કૃપાથી રામચરિતમાનસની અંદર આપણે પ્રવેશ કરી પાંચમું સોપાન સુંદરકાંડ પૂર્ણ કરી તુલસીદાસજી આપણને લંકાકાંડની અંદર છઠ્ઠા સોપાનની અંદર પ્રવેશ કરાવે છે. રામમ કામારિષેવ્યમ ભવભયહરણમ કાલમત્તેવ સિંહમ યોગીન્દ્રમ જ્ઞાનગમ્યમ ગુણનિધિમજિતમ નિર્ગુણમ નિર્વિકારમ માયાતીતમ સુરેશમ ખલવધનિરતમ બ્રહ્મવૃંદેકદેવમ વંદે કંદાવદાતમ સરસિજનયનમ દેવમૂર્વીસ્વરૂપમ શંખેન્દ્રાભમતે વસુંદરતનુમ શાર્દૂલચર્માંબરમ કાલવ્યાલકરાલભૂષણધરમ ગંગાશશાંકપ્રિયમ કાશિષમ કલિકલ્મષઘશમનમ કલ્યાણકલ્પદ્રુમમ નૌમિયમ ગિરિજાપતિમ ગુણનિધિમ કંદર્પહમ શંકરમ યો દદાતિ સતામ શંભુ કૈવલ્યમપી દુર્લભમ ખલાનામ દંડકૃધોષો શંકરઃ સંતનોતુ મે. રામજીની કૃપાથી બધાય વાનરો સમુદ્ર કિનારે પહોંચ્યા છે. સમુદ્ર દેવે સમુદ્રમાંથી બહાર આવી અને કીધું કે તમારામાં નલ અને નીલ નામના બે વાનર છે. એ બે વાનરના એને એવો શ્રાપ મળ્યો છે
કે જે વસ્તુ પાણીમાં નાખશે એ તરશે, એટલે એના હાથે પથ્થર નખાવી અને સેતુ બનાવો. હું મારી રીતે બધી મદદ કરીશ. અને પરમાત્મા રામ એક ક્ષણમાં બધું કરી શકે એમ છે. તો હે મન, તું ઈ રામને કેમ નથી ભજતો? સમુદ્રદેવની આજ્ઞા પ્રમાણે બધાએ રામજીએ નળ અને નીલને કીધું કે તમે પથ્થર નાખો સમુદ્રમાં. બધા રીછ અને વાનરોને આજ્ઞા મળી છે અને મોટી મોટી ચટ્ટાનો પથ્થરો લઈ લઈને નળ નીલને આપે અને નળની સમુદ્રની અંદર પથ્થર નહીં નાખે. પથ્થરો તરે છે પણ બધા આડાવડા વયા જાય છે. પાણી ઉપર ચાલવું કેવી રીતે? વચ્ચે તો પાણી હોય. એટલે હનુમાનજીએ કીધું કે એક પથ્થર ઉપર રા લખો, બીજા પથ્થર ઉપર મ લખો. એટલે રામ નામ લખેલું હશે ને એ પથ્થર એ ચોંટી જશે એકબીજા સાથે. રામ નામ જોડવાનું કામ કરે છે. હનુમાનજીની સૂચના પ્રમાણે પથ્થર ઉપર રામ રામ લખે એટલે બધા પથ્થરો જોડાવા લાગ્યા છે. અહીંયા ઘણા લોકો એમ પ્રશ્ન કરે કે બધાય વાનરો ને રીછ ને બધાએ પથ્થર ઉપર રામ નામ લખ્યું હતું, તો એના પર પગ મુકાય? અપરાધ નો થાય? રામ નામ ઉપર આપણે પગ મૂકી તો અપરાધ થાય. તો અમુક સંતો એમ કે છે કે જે રામના નામ ઉપર ચાલતા હોય ને એ જ તરે છે, બાકી બધા ડૂબે છે. હરામ ઉપર પગ રાખીને ચાલે, હરામનું લે હરામનું ખાય, તો એ બધા ડૂબે. અને ઘણા સંતો એમ કે છે કે રામ નામ લખી અને પથ્થરને ઊંધો કરી નાખતા હતા, એટલે પથ્થર અને સેતુની એટલે સમુદ્રની વચ્ચે રામ નામથી સેતુ જોડાતો જતો હતો. આવી રીતે સેતુ બનાવવા લાગ્યા છે. અતિ ઉતંગ ગીરી પાદ પર લીલહી લેહી ઉઠાઈ, મોટા મોટા પથ્થરો બધા ઉત્સાહમાં આવી ગયા, એટલે ઉપાડી અને નળ નીલને આપે અને મોટો સેતુ બનાવવાનું ચાલુ થઈ ગયું. રામજીએ કીધું કે આ જગ્યા બહુ સરસ છે, આનો મહિમા બહુ ઊંચો છે, મારે અહીંયા શિવજીની સ્થાપના કરવી છે, શિવ પૂજન કરવું છે. મને એવી કલ્પના થઈ છે કે અહીંયા શિવની મૂર્તિ સ્થાપિત કરી અને એની પૂજા કરું. વાનરોને કીધું, ઋષિ મુનિઓને બધાને બોલાવ્યા છે. રામજીએ ત્યાં લિંગની સ્થાપના કરી અને વિધિવત પૂજા કરી છે. રામજીએ એ શિવજીનું નામ આપ્યું, લિંગનું નામ આપ્યું છે રામેશ્વર મહાદેવ. બોલીએ શ્રી રામેશ્વર મહાદેવ કી જય. રામજીએ શિવજીનું મહત્વ બતાવતા કીધું છે કે શિવ દ્રોહી મમ ભગત કહાવા, સોનર સપને હું મોહિન પાવા. શિવનો દ્રોહ કરશે અને મારો ભક્ત કહેવાશે કે હું રામનો ભગત છું. શંકરને માનશે નહીં, શંકરનો દ્રોહ કરશે, શંકરના મંદિરમાં ન જાય, શિવ નામ ન બોલે. અત્યારે તો ઘણા પંથો એવા થઈ ગયા છે, એકને માને બીજાને ન માને. અરે મૂળ સનાતન સત્ય આપણો સનાતન ધર્મ છે એમાં આવી જાઓ. રામ, શિવ અને કૃષ્ણ જુદા નથી. રામજીએ ખુદે કીધું છે, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહી ન પાવા. એ મનુષ્ય સ્વપ્નમાં પણ મને નહીં પામી શકે.
મને શિવ જેવો બીજો કોઈ પ્રિય છે જ નહીં. શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. જો તમારે શિવને પ્રાપ્ત કરવા હોય તો રામને ભજવા પડે, રામને પ્રાપ્ત કરવા તો શિવને ભજવા પડે. બે એકબીજાને જોડાયેલા જ છે, એને આપણે નોખા ન કરી શકી. શંકર વિમુખ ભગતી ચહ મોરી. જો શંકરથી વિમુખ થાય અને રામની ભક્તિ આપણે ઈચ્છા કરતા હોય, રામની ભક્તિ મને પ્રાપ્ત થાય તો સો નાર કી મૂઢ મતિ થોરી. એ મનુષ્યની મતિ મૂઢ છે. અત્યારે તો ઘણા છે ને, આપણે કૃષ્ણમાં માનતા હોય એમ કે અમે શિવને માનતા નથી. આવું થઈ ગયું છે. અમારા ધર્મમાં જ રહેવાનું, અનન્ય ભક્તિ કરવાની, એકને જ ઉપાસના કરવાની, બસ. આપણે એને કહીને કે કપડાં સીવડાવવા જવા, તો એ સીવડાવવા ન કહે, કપડાં બનાવવા જવાના છે. સીવડાવવામાં શિવ આવે ને એટલે સીવડાવાય ન બોલે. શિવ અને રામ બે અલગ નથી. શિવદ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહી ન પાવા. સ્વપ્નમાં પણ મને પામી નહીં શકે. શંકર પ્રિય મમ દ્રોહી, શિવદ્રોહી મમ દાસ. તે નર કરહી કલપ ભરી, ઘોર નરક મહુ વાસ. શંકરનો પ્રિય થશે ને મારો દ્રોહી થશે, અથવા તો શંકરનો દ્રોહી થશે અને મારો દાસ કહેવાશે, મારો ભક્ત કહેવાશે કે હું રામનો ભક્ત છું. શંકરનો દ્રોહ કરશે તો એ મનુષ્ય તો કલ્પ સુધી ઘોર નરકની અંદર વાસ કરશે. વધારે મહત્વ બતાવતા કીધું છે, જે રામેશ્વર દર્શન કરહી, તે તનુ તજે મમ લોક સિધરહી. જે રામેશ્વરના દર્શન કરશે તે આ શરીર છોડશે ત્યારે મારા ધામમાં આવશે. જે રામેશ્વરમાં ગંગાનું જળ ચડાવશે એને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થશે. કામના છોડી અને મારી ભક્તિ કરશે એને શંકર ભગવાન મારી ભક્તિ આપશે. શંકર ભગવાનની લિંગ ઉપર આપણા કામના છોડી અને જળ ચડાવી, ગંગા જળ ચડાવી તો શંકર ભગવાન આપણને રામની ભક્તિ આપે. શંકર ભગતિ મોરી તેહી શંકર દેહી. મારા સેતુના દર્શન કરશે. મમ કૃત સેતુ જો દર્શન કરહી, સો બેનું શ્રમ ભવ સાગર તરહી. જે રામના સેતુ, રામેશ્વરમાં જે સેતુ બાંધ્યો છે એ સેતુના દર્શન કરશે તો શ્રમ વગર ભવસાગરને તરી જશે. રામજીના આવા વચન બધાને બહુ ગમ્યા છે. બધા મુનિઓ આવ્યા છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે ગિરિજા રઘુપતિ કે યહ રીતિ, સંતત કરહી પ્રણત પર પ્રીતિ. રામજીની આ જ રીત છે. સતત દીનજનો ઉપર પ્રીતિ કરે છે. આ બાજુ રામજીએ રામેશ્વરની સ્થાપના કરી, શિવલિંગની પૂજા કરી, અને બીજી બાજુ સમુદ્ર ઉપર સેતુ બંધાઈ ગયો છે. રામની કૃપા થાય પછી વાર શું લાગે. સુંદર સેતુ તૈયાર થઈ ગયો છે. રામના પ્રતાપથી પાષાણમાં પાષાણ વસ્તુ જે પાણીમાં નાખો તો પોતે ડૂબી જાય, એની ઉપર ઉભા રહીએ એ ડૂબી જાય.
એ રામની કૃપાથી તરવા લાગ્યા પથ્થર, અને એના ઉપર આખી સેના ચાલીને જાય છે. રામજી આવ્યા છે, સેતુ પાસે ઉભા રહ્યા છે. જામવંત છે ને બુદ્ધિશાળી છે. જામવંતજી કહે છે કે પ્રભુ, આપણી સેના તો બહુ મોટી છે ને આ સેતુ તો બહુ નાનો છે. આમાં તો એક એક જણો લાઈનમાં જાય તો ક્યારે પહોંચીએ આપણે? આ ક્યારે સેના પહોંચશે? રામજી કે ચાલો તો ખરા. સેતુ ઉપર જઈને ઉભા રહ્યા. ત્યાં તો સમુદ્રમાંથી અનેક જળચર જીવો બહાર નીકળ્યા છે. એકદમ રામજીની સામું જોઈ રાખે છે. રામજીએ કીધું કે તમારા બનાવેલા સેતુ ઉપર હું ઊભો રહ્યો, અને આ બધા બહાર નીકળ્યા છે એ મારો સેતુ. બધા આના ઉપર ચાલીને સામે કિનારે જવાનું. વળી જામવંતજી પ્રશ્ન કરે છે કે પ્રભુ, આના ઉપર ચલાય? આ તો જળચર જીવ ક્યારે ડૂબકી મારે અને ક્યારે બધા પાછા આપણે અંદર વયા જાય, કઈ નક્કી નહીં. આપણી સેના ખલાસ થઈ જશે. આ પ્રયોગ ન કરાય. રામજી કહે છે કે મગન ભયે હરિ રૂપ નિહારી. મારા રૂપમાં એટલા બધા મોહિત થયા છે કે એ જરાય ડકશે નહીં. જ્યાં સુધી મારા રૂપની સામું જોઈ રાખશે ને ત્યાં સુધી પાણીમાં ડૂબકી નહીં મારે. તમારા જ બનાવેલા સેતુ ઉપર હું ચાલું, મારા બનાવેલા સેતુ ઉપર તમે ચાલો. બધા વાનરો સેતુ ઉપર ચાલે છે. કેટલાય શક્તિશાળી હોય એ છલાંગ મારી અને કેટલાય ઉડીને લંકાને કિનારે પહોંચ્યા છે. વળી જામવંતજી પ્રશ્ન કરે છે કે પ્રભુ, તમને ખબર હતી કે આ બધા જળચર જીવ બહાર નીકળવાના છે, તો પછી અમારી પાસે સેતુ બનાવવાનો શ્રમ શું કામ કરાવ્યો? પ્રભુ કહે છે કે જામવંત, તમે વાત બહુ સરસ કરી. હું ક્યાં ઊભો રહ્યો? તો કે સેતુ ઉપર. હું સેતુ ઉપર ક્યારે ઊભો રહ્યો? તો કે અમે સેતુ બનાવ્યો ત્યારે. બસ તમે પેલા સાધનાનો સેતુ બનાવો. તમે પુરુષાર્થ કરો. માણસ છે ને પુરુષાર્થ નથી કરતો અને પછી સીધો એમ કે પ્રભુ તમે કઈ કૃપા કરો, બધું થઈ જાય ની મેળાએ. પેલા તમે સાધના તો કરો, પ્રયત્ન કરો, તમામ પ્રકારના પ્રયત્ન કરો, અને પછી હું આવીને ઊભો રહું. પછી તમારે કોઈ જાતની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું હું સંભાળી લઈશ. આખી સેના સામે કિનારે પહોંચીશ. લંકાના પાદરમાં ચારે બાજુ વનરાયો હતી, ફળફૂલ હતા. રાક્ષસો ચોકી કરતા હતા. વાંદરા તો ભૂખ્યા થયા હતા. રામજીએ છૂટ આપી કે જાઓ ફળ ખાઓ. એટલે બધા ફળ ખાતા હતા. એમાં રાક્ષસોને ખબર પડી અને રાક્ષસો બધા આવ્યા છે. વાનરાને રોકે છે. એટલે વાનરા બધા રાક્ષસોને મારે છે. નાક કાન કાપી નાખે છે. નાક કાન કપાઈ ગયા અને વાંદરા બધા રાક્ષસો ભાગ્યા છે. દશાનંદની સભામાં જઈને કહે છે કે મહારાજ, આપણે સૂતા ઝડપાઈ ગયા છીએ. આખી સેના આ બાજુ લંકાના પાદરમાં પહોંચી ગઈ છે. રાવણ છે ને એક હારે 10 મસ્તકે બોલી ગયો. સેતુ બંધાઈ ગયો લંકાના સમુદ્ર ઉપર, અને સેના આવી ગઈ. સેતુ બાંધી દીધો. એક યારે 10 માથા બોલી ગયા. અને રાવણ માટે એવું કહેવાય છે કે એકી હારે 10 માથા એના બોલશે ને ત્યારે એનું મૃત્યુ 10 દિવસમાં થઈ જશે. અને માણસનું મૃત્યુ આવવાનું હોય ને ત્યારે એ ઘડીક આમ બોલે ને ઘડીક આમ બોલે. એનું કાંઈ નક્કી ન હોય ક્યારે શું બોલવાનો છે. એ નોખી વાતો કરે રાખે. આપણે એમ થાય કે આનો મગજ ફરી ગયો લાગે છે. ત્યારે સમજવાનું કે હવે આપણું મૃત્યુ આવ્યું છે. નોખું બોલે રાખે. જે મનમાં આવે ને મંદોદરીને ચિંતા થઈ છે.
મંદોદરી રાવણ પાસે આવે છે અને કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે પ્રભુ પધાર્યા છે અને સમુદ્ર પર સેતુ બંધાઈ ગયો છે, અહીંયા ઠેઠ આવી ગયા છે. તો પ્રભુ નાથ, મારી એક વિનંતી છે, તમે સાંભળો. હાથ જોડીને રાવણને વિનંતી કરે છે. એની સાથે તમે વેર ન કરો નાથ. એની બુદ્ધિ બળ કેટલું છે. આપણાથી ઓછી બુદ્ધિ હોય ને ઓછું બળ હોય ને એની સાથે આપણે વેર કરી તો આપણે એને જીતી શકીએ. તમારામાં અને રઘુપતિમાં અંતર કેટલું છે. રમત રમતમાં સેતુ બાંધી દીધો. જેણે ખરદૂષણ ત્રિશિરા વાલીને માર્યા છે, હું તમને કહું છું હાથ જોડીને, રામ કોણ છે એ તમને ખબર છે? જેના પગ પાતાળમાં છે અને એનું શીશ છે ને એ સ્વર્ગને અડે છે. આ મંદોદરીની મંતવ્ય બતાવ્યું છે. મંદોદરીએ પોતાનું મંતવ્ય બતાવ્યું છે. રામનું એટલી ઊંચાઈ છે. ઘણા પૂછે કે રામની ઊંચાઈ કેટલી હતી, તો આપણને એમ કહેવાનું મન થાય કે મંદોદરી એમ કીધું છે કે પગ પાતાળમાં છે અને માથું એનું આકાશને અડે છે. ઊંચાઈ તું માપી આવ. હજી હું તમને કહું છું, બધી મમતા છોડી અને છોકરાઓને આપણે રાજ દઈ દઈ અને આપણે છે ને ભગવાનનું ભજન કરવા માટે વનમાં વયા જાય. શાસ્ત્રોમાં એમ કીધું છે કે ચોથો અવસ્થા આવે જીવનની એટલે આપણે બધું છોડી અને વનમાં જઈને તપ કરવા વયું જવું જોઈએ. ચોથે પન જાય નૃપ કાનન. રાજાએ ચોથી અવસ્થામાં વનમાં જવું જોઈએ. જો મારી શિખામણ તમને બરાબર લાગતી હોય તો આપણે સીતાજીને પાછા આપી દઈ. આંખમાં અશ્રુ આવી ગયા છે. આપણે રામને ભજી હવે સીતાજી રામને આપી દઈ અને પછી આપણે એના શરણે વયા જઈ. રાવણ મંદોદરીને ઉઠાવે છે. પગે પડી ગઈ હતી. તું કે ખોટો ભય કરસ. આ જગતમાં આ ત્રિલોકની અંદર મારા જેવો યોદ્ધો કોણ છે? મેં ત્રણેય લોકને જીતા છે. દેવ, દનુજ, નર સબ બસ મોરે. દેવતાઓ, મનુષ્ય, નર, દાનવ બધાય મારે વશ છે. તો તારા મનમાં ભય કેમ ઊભો થાય છે? મંદોદરીનું કીધું માયનો નહીં. ત્યાંથી રાવણ સભામાં જઈને બેઠો છે. મંદોદરી હૃદયમાં એમ માને છે કે આ કાળને વશ થઈ ગયો છે, અભિમાન એને આવી ગયું છે. રાવણ સભાની અંદર જઈને મંત્રીઓને બોલાવ્યા છે ને પૃચ્છા કરી છે કે મારે શું કરવું જોઈએ. બધા કહે છે કે રીછ અને વાનર ને મનુષ્ય એ તો આપણો ખોરાક છે, આપણે એને ખાઈ જાશું. તમે શું કામ ચિંતા કરો છો? આવા વચન બધાને સાંભળ્યા. પ્રહત્સ ત્યાં હતા. એ કહે છે કે તમે રીછ અને વાનરને મારીને ખાઈ જવાની વાત કરો છો. અહીંયા એક વાનર આવ્યો હતો અને એને આખી લંકાને સળગાવી નાખી. ત્યારે તમે બધા ક્યાંય ગયા હતા? ત્યારે એને ખાઈ જાવ હતો ને, પણ તમે ત્યારે કાંઈ ન કરી શક્યા ને આ તો આટલા બધા આવ્યા છે, તમે એને શું કરી શકશો? રાવણ એને કહે છે કે તમારે કાંઈ મારી વાતો ન સાંભળ્યું હોય તો વયા જાવ અહીંયાથી. હું ત્રિલોક વિજેતા છું. બધાએ કીધું, પ્રહસ્ત અને બધાએ કે સીતાજીને પાછા આપી દેવામાં જ આપણી ભલાઈ છે, પણ રાવણ અભિમાનને લીધે માનતો નથી. ત્યાંથી રાવણ સંધ્યા સમય થયો અને મંદિરમાં જાય છે એક ટેકરી ઉપર. ત્યાં રાવણ નૃત્ય શાળામાં પ્રવેશ કરે છે. નૃત્ય શાળામાં બધા અપ્સરાઓ નૃત્ય કરતી હોય છે. આ બાજુ સુબેલની તળેટીઓમાં
રામજી વિશ્રામ ફરમાવે છે. લક્ષ્મણની ગોદમાં રામજીનું માથું છે. હનુમાન અને અંગદ રામજીના ચરણ દબાવે છે. વિભીષણની સાથે રામજી કંઈક વાતું કરે છે. આવી રીતે રામજી આરામ ફરમાવે છે. ત્યાં રાવણ નૃત્યશાળામાં મોજ કરવા માટે ગયો છે. હવે આખી સેના લંકાને કિનારે આવી ગઈ છે. યુદ્ધના ભણકારા વાગે છે, તો હજી રાવણને મોજ શોખ ગયા નથી. રામજી દક્ષિણ દિશા બાજુ જોવે છે. દક્ષિણ દિશા બાજુ છે ને મેઘા નંબર છવાઈ ગયો હોય, કાળા કાળા વાદળા આવી ગયા હોય અને વીજળીના ચમકારા થતા હોય ને એવું દેખાય છે રામજીને. રામજીએ વિભીષણને પૂછ્યું કે આ લંકા ઉપર તો વાદળા છવાઈ ગયા છે ને વરસાદ આવવાની તૈયારી લાગે છે, ઝીણી ઝીણી વીજળી થાય છે, તો આપણે સેનાને સાવધ કરી દેવી જોઈએ, નકર સેના હેરાન થશે. વિભીષણ કે પ્રભુ એ વરસાદનું કાંઈ છે નહીં. તો કે રાવણ છે ને નૃત્યશાળામાં ગયો છે અને ત્યાં મંદોદરીના કાનના હિયરિંગ છે ને એ હિયરિંગ આમ લટકે છે ને એટલે એને હિસાબે એના ચમકારા થાય છે અને એ ચમકારા આપણને વીજળી જેવા દેખાય છે. રાવણની ઉપર જે છત્ર છે ને એ છત્રને લીધે આપણને એમ લાગે છે કે લંકા ઉપર કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા છે. અને જે નૃત્યશાળામાં બધું ઢોલ ને વાજિંત્ર ને બધું વાગે છે ને એટલે આપણને એમ થાય છે કે અહીંયા બધા વીજળીની ગળગળાટી થાય છે. રામજી કે ઓ એમ છે. પ્રભુએ એક કૌતુક કર્યું અને એક બાણ લઈ અને જે બાણ છોડ્યું, રાવણ જ્યાં સભામાં બેઠો હતો નૃત્યશાળામાં ત્યાં કોઈને ખબર જ ન પડી. રાવણના મુગુટ પડી ગયા. રાવણ પડી ગયો હેઠો. બધાએ જોયું કે આ શું થયું. ઓચિંતાનું કાંઈક ધરતી કંપે નથી થયો ને કાંઈ થયું નથી અને આ ઓચિંતાનું બધું આવી રીતે કેમ ખળભળાટ થઈ ગયો. તો રાવણે ઊભો થઈ અને પાછા મુગુટ પહેરી લીધા. મંદોદરીને બધા કહે છે કે આ તો અપશુકન કહેવાય, માથા ઉપરથી મુગુટ પડી જાય ને એટલે અપશુકન કહેવાય. રાવણ કે મુગુટ પહેરે એને પડે, નો પહેર્યો મુગુટ શું પડે, તમે બધા ખોટી ચિંતા કરો માં કે. રાવણ પાછા મુગુટ પહેરી લે છે. રામજીએ અત્યાર સુધીમાં એકેય વાર દક્ષિણ દિશા બાજુ જોયું નથી અને આજે પહેલી વાર જોયું ને ત્યારથી લંકાની અંદર ખળભળાટ મચવા માંડ્યો. મંદોદરી ખૂબ ચિંતા કરવા લાગી છે. વળી પાછી આંસુ સારતી રાવણ પાસે ગઈ છે કે મારી વિનંતી તમે સાંભળો, હું તમને કહું છું ને કે પ્રભુ સાથે વેર ન બંધાય. સીતાજીને પાછી આપણે સોંપી દઈ. મને મારો ચૂડી ચાંદલો સલામત નથી દેખાતો. તમે મારું કીધું માનો. છતાંય રાવણ કહે છે કે તમારી સ્ત્રી જાતિ હોય ને એનામાં 8 પ્રકારના અવગુણ હોય, દોષ હોય એનામાં. રાવણે કીધું છે કે સાહસ, અનૃત, ચપલતા, માયા, ભય, અવિવેક, અશૌચ અને અદાયા. આટલા અવગુણ રાવણે બતાવ્યા છે. તું દુશ્મનની વધારે વાત કરસ, દુશ્મન શક્તિશાળી હોય એવી વાત કરસ, પણ તને છે ને મારા બળની ખબર નથી. હું કેટલો તાકાતવાળો છું ને એ તને ખબર જ નથી. હું એ રીછ અને વાનર ને મનુષ્યને તો સામાન્ય ગણું છું, એને તમે ખાઈ જાશો, તું ચિંતા કરમાં. આ બાજુ બીજે દિવસે સવાર થઈ. રામજી વિચાર કરે છે કે હવે શું કરવું. જામવંતને પૂછ્યું છે આપણે શું કરવું જોઈએ. હવે જામવંત કહે છે કે પ્રભુ મારા મંતવ્ય પ્રમાણે
આપણે હજી એકવાર રાવણને સમજાવવાની કોશિશ કરી અને પછી જો રાવણ ન માને તો આપણે યુદ્ધ કરવામાં કાંઈ વાંધો નહીં. આપણે એક દૂતને મોકલી તો કે હા બરાબર છે. દૂત તરીકે વાલી પુત્ર અંગદને આપણે મોકલી. અંગદ છે ને બધી રીતે હોશિયાર છે અને વાલીએ રાવણને 6 મહિના બગલમાં દબાવ્યો હતો એટલે વાલીથી તો પરાસ્ત થયો હતો. અને અંગદ છે ને અહીંયા જાશે ને એટલે અંગદને એક નવી જાતની નામના મળશે. અંગદને કાંઈ થાય એમ તો છે નહીં. પ્રભુ આપણું કામ કરી આવશે. અને લંકાવાસીઓને એમ થાય કે પેલા એક હનુમાન આવ્યો હતો અને હવે આ બીજો આવ્યો છે. નકર દર વખતે એકને એક જાય તો બધાને એમ થાય કે આ તો એકને એક એનામાં છે હવે. એટલે એને એમ થાય કે આ બીજાને આના સેનામાં બીજા મોટા મોટા બળવાન છે. અંગદને બોલાવ્યો છે કે તારે દૂત તરીકે જવાનું છે. અંગદ તો ખૂબ રાજી થયો. પ્રભુ પાસે આવીને પ્રણામ કરે છે. પ્રભુ તમે મને પસંદ કર્યો, બહુ મારું ભાગ્ય કહેવાય. મને આજ્ઞા આપો, મારે અહીંયા જઈને શું કરવું, મારે કેવી રીતે વાત કરવાની છે. પ્રભુએ જે વાત અહીંયા અંગદને બતાવી ને એના ઉપરથી આપણને આખી રામજીના વિચારધારાની ખબર પડી જાય છે. રામ એમ કે છે કે તું અહીંયા જા અને રાવણને એવી રીતે સમજાવજે કે જેથી આપણું કામ પતે અને એનું હિત થાય. કાજ હમાર તાસો હિત હોય, રીપુશન કરે હું બતક હી સોઈ. દુશ્મન સાથે જઈને એવી રીતે વાત કરજે. પ્રભુની આજ્ઞા મસ્તક ઉપર ચડાવી અંગદ ગયા છે. જેમ સિંહનું નાનું બચ્ચું હોય અને હાથીના ટોળાની વચ્ચે નિર્ભીકતાથી પ્રવેશ કરે એવી રીતે અંગદ લંકાની અંદર પ્રવેશ કરે છે. દરવાજે બધાએ પૂછ્યું કોણ છો? હું કે રામનો દૂત છું, રાવણ સાથે મંત્રણા કરવા આવ્યો છું, જાઓ એને સમાચાર આપો. રાવણને સમાચાર આપ્યા છે કે રામનો દૂત આવ્યો છે, અંગદ આવ્યો છે. એમ કે છે અંગદ છું, તમારી સાથે વાતચીત કરવા માંગે છે. રાવણ કે બોલાવો ભલે. રસ્તામાં અંગદને રાવણનો એક પુત્ર ભેગો થયો અને એની સાથે ચર્ચા થઈ. ચર્ચાને અંતે વાદ વિવાદ થયો અને વાદ વિવાદ બરાબર નહોતો એટલે અંગદને ખીજ ચડી. અંગદે એને એક મુષ્ટિકા મારી રાવણના પુત્રનો નાશ કરી નાખ્યો, મૃત્યુ પામી ગયો. અને આ સમાચાર ગામ લોકોને ખબર પડી કે અંગદે રાવણના પુત્રને મારી નાખ્યો છે. એટલે બધાય અંગદને રસ્તો બતાવવા માંડ્યા કે આમ બાજુ છે ને રાજ દરબાર જવાનો રસ્તો છે. કારણ કે બધાને ખબર પડી ગઈ કે આને આપણા ઘરના આંગણે ઊભો ન રખાય. વળી એમ ક્યાંક પૂછે કે અહીંયા આમાં ક્યાં રહે છે રાવણ, કેનું ઘર છે, રાવણનું ઘર કયું છે, તો બધી સ્ત્રીઓ તો પોતાના બાળકોને અંગદને એમ કહે છે કે આને પ્રણામ કરો. બધાને એમ જ થયું કે આ હનુમાન જ આવ્યો પાછો. અંગદ તો આ મનમાં મુસ્કાતા જાય છે. વિચાર કરે છે કે આ મને બડાઈ નથી આપતા, આ બડાઈ કોને આપે છે? આ તો હનુમાનજીનું કામ હનુમાનજી કરીને ગયા છે ને એને લીધે મને આટલી બડાઈ મળે છે, મારું કામ નથી. લંકાની અંદર સભાની અંદર અંગદને લાવવામાં આવ્યા છે. રાવણ અંગદને પૂછે છે કહ દસ કંઠ કવન તે બંદર. દસ કંધર કે છે
દશાનંદ કે "એ વાનર, તું કોણ છો? ક્યાંથી આવ્યો છો?" ત્યારે અંગદ કહે છે, "મેં રઘુબીર દૂત દસ કંધર, હું રામનો દૂત છું. હે દશાનંદ સાંભળ, હું રામનો દૂત છું. મારા પિતા અને તારી મિત્રતા હતી ને, એટલે મને એમ લાગ્યું કે હું તારા હિતની થોડીક વાત કરી લઉં. તને તારા હિતની વાત કરું ને તો તારું ભવિષ્ય સુધરી જાય. તારું કુળ ઉત્તમ કુળ છે પુલસ્ત્યનું. શિવજીની કૃપાથી તે બહુ સંપત્તિ પ્રાપ્ત કરીશ, પણ અભિમાન છોડ. તો અભિમાનમાં રામ પત્ની સીતાનું હરણ કરીને લઈ આવ્યો છો, એટલે મારી થોડીક વિનંતી સાંભળી લે. રામ તો છે ને પ્રણતારતી છે. તું રામને શરણે આવી જા. તારો ભાઈ આવ્યો છે એવી રીતે સીતાજીને લઈ અને રામને આપી દે અને રામને શરણે આવી જા, તો છે ને તારી લંકા એમને બચી જાય. પ્રણતપાલ રઘુવંશમની ત્રાહી ત્રાહી અબ મોહી, આરત ગિરા સુનત પ્રભુ અભય કરોગે તોહી. તું રામને શરણે આવીશ તો તારી વિનંતી સાંભળી, તારી દીનતા સાંભળી અને તારા ઉપર દયા કરશે, તને અભય કરી દેશે. ત્યાં રાવણ એકદમ ક્રોધિત થયો છે. એ વાંદરા, વિચારીને બોલ. તું મને ઓળખતો નથી, હું કોણ છું? તું એમ કેસ કે તારા પિતા અને મારે મિત્રતા હતી. તારા પિતા કોણ? તું કોનો પુત્ર છો? ત્યારે અંગદ કહે છે, અંગદ નામ બાલિકર બેટા, તાશુ કબહુ ભઈ ભેટા. હું વાલીનો પુત્ર. યાદ છે તમે ને વાલી બે એકવાર ભેગા થયા હતા? યાદ છે કે ભૂલી ગયા છો? હવે આ કેમ ભૂલાય? 6 મહિના વાલીએ રાવણને બગલમાં દબાવ્યો હતો. હવે એ તો ભૂલાય નહીં. ઠીક ઠીક, હા હા, મને એમ ખબર છે કે ઓલી બાજુ શિખર ઉપર એક વાલી રહેતો હતો. અંગદના વચનો સાંભળ્યા કે હું એ વાલીનો પુત્ર છું. બરાબર. શું કરે છે તારા પિતાશ્રી? તબિયત પાણી કેમ છે? વાલીની ખબર પૂછી છે. અંગદે કીધું કે મારા પિતાશ્રી જ્યાં ગયા છે ને ત્યાં તારે 10 દી પછી જવાનું છે, એટલે ત્યાં જઈ એને ભેટીને પૂછી લેજે કે તમને કેમ છે. જે વાલીને રામે એક બાણથી મારી નાખ્યા, અત્યારે એ સ્વર્ગ લોકમાં છે અને તારે 10 દિવસમાં અહીંયા જવાનું છે. જો તું વાત નથી માન્યો તો. ને રાવણ ખારો થયો છે. ધિક્કાર છે. તારા પિતાને જેણે માર્યા એની સાથે તું એનો દૂત બનીને આવ્યો છો. તને શરમ નથી આવતી? અમારા ભેગો આવી જા, આપણે બે ભેગા થઈ અને રામ ઉપર ચડાઈ કરશું. રાવણ વિચારે છે કે આને મારા ભેગો લઈ લો. વચમાં તો સુંદરકાંડમાં રાવણે વિભીષણ જ્યારે રામજી પાસે ગયા ને ત્યારે દૂતને મોકલ્યા હતા અને કીધું જાઓ તમે તપાસ કરો શું કરે છે. ત્યારે દૂત સુગ્રીવને મળીને કહે છે કે તમે એક કામ કરો, રાવણ ભેગા પડી જાઓ અને આ રામ છે ને એ તો ક્યાંય હાલે પણ નથી, એટલે તેને વનમાં કાઢ્યા છે દશરથ મહારાજે.
આ બધી ચડામણી કરે. બહુ ધ્યાન રાખવા જેવું હોય. તો મારા ભેગો આવી જા, આપણે બે ભેગા થઈને એના પર ચડાઈ કરશું. અંગદ અને રાવણની ઘણી ચર્ચા થઈ. તું કે કુલ ઘાતક છો, અંગદને એમ કહે છે. અંગદ કહે છે કે હું કુલ ઘાતક અને તું કુલ દીપક. મારા પિતાએ મારો હાથ રામના હાથમાં સોંપ્યો, સત્યના હાથમાં સોંપ્યો છે. હું સત્યના શરણે છું. અને તું છો એ બીજાની નારીને ઉપાડીને ધર્મથી વિરુદ્ધ જઈ અને ઘરમાં રાખી. તું કુળદીપક કેવા? તારી બેનને નાક કાન વગરની કરી એ ક્ષમા ભગવાનને કે અમારી ભૂલ થઈ ગઈ હતી, મારી બેન આવી હતી અને તમારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને એ બધી વાત કરીને ક્ષમા માગી લે. રાવણને કેટલું સમજાવ્યું છે પણ રાવણ માનતો નથી. અનેક રીતે ચર્ચા કરી છે. હું ત્રિલોક વિજેતા છું ને હું સહસ્ત્ર બાવુને મેં કેટલી વાર હરાવ્યા છે, બધા દેવતાઓ મારે તાબે છે. કોઈ પણ રીતે અંગદ સામે રાવણ જીતી ન શક્યો એટલે રાવણે એકદમ ક્રોધિત થયો અને નિંદા કરવા લાગ્યો છે. તમારા રામમાં છે શું અને એની સેનામાં કેટલા જણા કેવા છે? ઓલા નળ નીલ છે એને સેતુ બાંધ્યો એટલે કઈ બળવાન તો કહેવાય નહીં. સેતુ બાંધ્યો એટલે શું એ બળવાન થઈ ગયા? એ તો શિલ્પકાર હોય, એ સેતુ બનાવે. હનુમાન ને તો બધા આવ નાના નાના છે, સુગ્રીવ ને તો બધા. તમારામાં કોઈમાં એકે શક્તિશાળી છે નહીં. આમ કીધું અને રામની નિંદા કરી. માણસ કોઈ પણ રીતે બીજાને પહોંચી ન શકે ને એટલે પછી એની નિંદા ચાલુ કરે. નિંદા એ મોટામાં મોટો પાપ છે. નિંદા કોઈ દિવસ કરવી નહીં. અને નિંદા થતી હોય ને તો આપણે અહીંયા કાંઈ કરી ન શકી તો અહીંયાથી આપણે ઊભું થઈને વયું જવું. નિંદા કરતા હોય એને પાપ લાગે, નિંદા સાંભળે ને એને પાપ લાગે. રામની ખૂબ નિંદા કરી. અંગદ સહન ન કરી શક્યો. અંગદે બે હાથ જમીન પર જોશથી પછાડ્યા ને ઈ ભેગા રાવણની સભામાં જેટલા બધા બેઠા હતા સિંહાસન ઉપર બધા ગલગોટે ખાઈ ગયા. રાવણ ખુદ પડી ગયો, હેઠો પડી ગયો. મુગુટ બધા હેઠા પડી ગયા. અંગદે એમાંથી 4 મુગુટ લઈ લીધા અને 4 મુગુટ લઈ અને સીધા રામ પાસે ઘા કરી દીધા. 4 મુગુટ રામના પાસે આવ્યા. રામજી જોયું કે આ મુગુટ. હનુમાનજી કહે છે કે પ્રભુ એ અંગદનું કામ હોય, મેં હરગાવાનું કામ કર્યું ને આને મોકલવાનું કામ કર્યું છે. અંગદે 4 મુગુટ લીધા. એ રાવણના મસ્તક ઉપર શામ દામ દંડ ને ભેદ એ 4 લઈ લીધા અને રામના શરણે મોકલી દીધા. હવે તારે કાંઈ જરૂર નથી. હવે તું 6 મુગટ રાખ, 6 શાસ્ત્રનો અભ્યાસ કરી અને તું તારા મનને સુધાર. અંગદે 4 મુકુટ લીધા, એમાંથી એને પોતે એકેય નો પહેર્યો, સીધા રામ પાસે મોકલી દીધા. અને રામ પાસે ને 4 મુકુટ મોકલવા હતા તો એને 5 મુકુટ લઈ લેવાની જરૂર હતી, એક પોતે પહેરી લેવાની જરૂર હતી. પણ અંગદ વિચારે છે કે હું રાવણનો મુકુટ પહેરું અને મેં એક હાથ આમ જમીન ઉપર પછાડ્યો અને રાવણનો મુકુટ પડી ગયો તો એ મુકુટ મારા માથા ઉપર કેટલી વાર રહે? અને સાચી રીતે આપણે જોઈ તો સત્તાનો હક તો રામને જ. આપણે આવી રીતે સત્તા લેવાય નહીં. એટલે અંગદે મુગટ ન લીધો વધારાનો, તો રાવણે 6 તો 6 મુગટ પોતાના માથા ઉપર પહેરી લીધા. હવે કેવું લાગતું હોય, 10 માથા હોય ને 6 મુગટ પહેર્યા હોય, 4 માથા મુગટ વગરના.
અંગદ કહે છે કે મેં આ જમીન ઉપર હાથ પછાડ્યા અને તમે બધા હેઠા પડી ગયા. આ તમારી સભામાં બધા બેઠા છે, એના માથા ઉપર ખાલી આમ હાથ પછાડું તો બધાયનું શું થાય? બધાય કે માફ કરો, અમારા ઉપર એવો પ્રયોગ ન કરતા. અંગદ કહે છે કે હજી હું તમને કહું છું, તમારા બધા ઉપર કાળ ભમે છે, કાળ. હું આ જમીન ઉપર પગ ખોડું અને તમારી સભાની અંદર કોઈ પણ યોદ્ધો હોય અને મારો પગ જમીન ઉપરથી હટાવી દે તો હું સીતાને હારીને વયો જઈશ. રામ સીતાને મૂકીને વયા જશે. આ મારું વચન છે. એમ કહીને અંગદે રામ કહીને જમીન પગ ઉપર જમીન ઉપર ખોયડો. રાવણ એક પછી એક યોદ્ધાની સામું જોવે. યોદ્ધા ઊભો થાય, અંગદ પાસે જાય, અંગદના પગને પકડે અને ખેંચીને ખેહવાની કોશિશ કરે, પણ એ પગ જરાય મચક ન આપે. ઇન્દ્રજીત ઊભો થયો. ઇન્દ્રજીતે હારી ગયો. કોઈનાથી પગ જરાય ડગ્યો નહીં. એ પગ કેવી રીતે ડગે? ધરતી ખુદ વિચાર કરે છે કે આનો પગ જો ડગ્યો ને તો મારી પુત્રી છે ને એ આઈને રહેશે, રામ વયા જશે. તો રામ સીતાની જોડી ખંડિત થઈ જાય. ધરતી ખુદ એ પગને લોઢા જેવો સ્થિર કરી દે છે. કોઈનાથી પગ ડગ્યો નહીં. ત્યારે રાવણ ખુદ ઊભો થયો છે. ધીમે ધીમે અંગદ જ્યાં ઊભો છે ત્યાં આવ્યો છે. અંગદનો પગ પકડીને હટાવવાની કોશિશ કરવા ગયો ને આમ પગ પકડવા જાય, અંગદે પગ લઈ લીધો છે. રાવણ સાંભળ, મારા પગ પકડે તારું કાંઈ નહીં વરે. તું રામના પગ પકડીશ ને તો તારું કુળ ને તું બધાય બચી જાશો, અભય પામી જાશો. મારા પગ પકડમાં તું, રામના પગ તારે પકડવાની જરૂર છે. રાવણ ખાસિયાનો પડી ગયો અને અંગદ ત્યાંથી નીકળી જ્યાં રામજીની છાવણી છે ત્યાં આવ્યા છે. રામજીને બધી વાત કરે છે કે પ્રભુ, મેં મારી રીતે બધોય પ્રયત્ન કર્યો, હવે તો યુદ્ધ કરવું એ જ આપણા માટે કલ્યાણ છે, બાકી આપણાથી બીજું કાંઈ થાય એમ છે. રાવણ માનનો નહીં. બધી વાત કરી છે મેં શું કર્યું એ. પ્રભુ કે તે પગ ખોયડો તો એટલી બધી તારામાં કેવી તાકાત આવી? અંગદ કે પ્રભુ, એ મારી કાંઈ તાકાત નહોતી, આ તો મારે ઓચિંતાનું બધું થઈ ગયું. મેં તો તમારું નામ લઈને રામ કહીને પગ ખોયડો તો પ્રભુ, તમારા બળથી આ બધું થયું. અંગદ પોતાનું બળ નથી કહેતો કે મેં બળથી આમ કર્યું, નકર આપણે તો કાંઈક કર્યું તેમ થાય, મારા બળથી આમ થઈ ગયું. બધી સેનાઓને શાબ્દી કરી દીધી છે, કાલથી યુદ્ધ ચાલુ કરવાનું છે. બધી સેના શાબ્દી થઈ ગઈ છે. અહીંયા રાવણ બહુ ચિંતામાં પડી ગયો છે, શું થશે? યુદ્ધની કથા આપણે આવતા શનિવારે કરશું. આજની કથાને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી. હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે